Hello students, I am Neetu Patel from Saraswat International Academy, Vapi. We are going to learn English of Standard 8. First unit, Q for question. Activity 1. Here is an imaginary interview with a famous astronaut Sunita Williams. Listen to your teacher, read it, work in pairs and dramatize it. Students, we all know about સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ એ ભારતીય મૂળના એક અમેરિકન અવકાશયાત્રી છે. સૌથી લાંબી યાત્રી કરનાર મહિલા તરીકે તેમનો વિશ્વ વિક્રમ છે. આ ઉપરાંત સૌથી વધુ સ્પેસ વોક કરનાર પ્રથમ મહિલા છે. તેઓ યુએસએના નૌકાદળના અધિકારી પણ રહી ચૂક્યા છે. તેમના પિતાશ્રી દીપક પંડ્યા એ ગુજરાતના છે. હવે અહીં સુનિતા વિલિયમ્સનું ઇમેજિનરી ઇન્ટરવ્યૂ એટલે કે કાલ્પનિક ઇન્ટરવ્યૂ અહીં આપ્યું છે, જે આપણે જોઈશું. ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. ઇન્ટરવ્યુઅર એટલે કે ઇન્ટરવ્યૂ લેનાર. ઇન્ટરવ્યુઅર એટલે ઇન્ટરવ્યૂ લેનાર. સુનિતા વિલિયમ્સ સેઝ, હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સ કહે છે, હેલો, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડુ યુ વર્ક. ઇન્ટરવ્યુઅર પૂછે છે, તમે ક્યાં કામ કરો છો. સુનિતા વિલિયમ્સ સેઝ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સ કહે છે, નાસામાં એક ફ્લાઇટ ઇજનેર તરીકે. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર વર યુ બોર્ન. હવે ઇન્ટરવ્યૂ લેનાર કહે છે કે તમારો જન્મ ક્યાં થયો હતો. સુનિતા વિલિયમ્સ સેઝ, ઓહાઈઓ. ઓહાઈઓ જે યુએસએમાં આવ્યું છે, તો સુનિતા વિલિયમ્સ કહે છે કે ઓહાઈઓ. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. તમારી જન્મ તારીખ શું છે. સુનિતા વિલિયમ્સ સેઝ, 19th સપ્ટેમ્બર 1965. 19 સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સ સેઝ, ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. તમે ક્યાંથી સ્નાતક થયા. ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક. આપણે કોઈપણ ફિલ્ડ 10th પછી લઈએ, પછી એ સાયન્સ હોય, કોમર્સ હોય કે પછી આર્ટ્સ હોય, પણ 11th-12th કર્યા બાદ 12th બાદ આપણે કોઈપણ ફિલ્ડમાં 3 વર્ષ જે કોલેજ કરીએ એને સ્નાતક કહેવાય. 3 વર્ષ કોલેજ. તો ગ્રેજ્યુએશન મીન્સ સ્નાતક. ગ્રેજ્યુએશન મીન્સ સ્નાતક. તમે ક્યાંથી સ્નાતક થયા. સુનિતા વિલિયમ્સ સેઝ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થઈ છું. ઇન્ટરવ્યુઅર સેઝ, which special item did you take with you in space the first time. હવે ઇન્ટરવ્યુઅર પૂછે છે કે સૌથી પહેલી વાર જ્યારે અવકાશમાં તમે ગયા ત્યારે તમે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા. સુનિતા વિલિયમ્સ સેઝ, હવે સુનિતા વિલિયમ કહે છે, ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા
and a letter written in Hindi by my father. સુનિતા વિલિયમ કહે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા, આપણું જે હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક શ્રીમદ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, ગણેશજીની એક નાનકડી મૂર્તિ, એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર, અને મારા પિતાએ હિન્દીમાં જે લખેલો એક પત્ર. ઇન્ટરવ્યુઅર સેઝ, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? તમારા જીવનમાં અને કામમાં તમને કોણે પ્રેરણા આપી? ઇન્ટરવ્યૂ લેનાર સુનિતા વિલિયમ્સને પૂછે છે કે તમારા જીવનમાં અને તમારા કામમાં તમને કોણે પ્રેરણા આપી? સુનિતા વિલિયમ સેઝ મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ જવાબ આપે છે કે મહાત્મા ગાંધીએ. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? તમે મૂળ કયા દેશના છો? સુનિતા વિલિયમ સેઝ, ઇન્ડિયા, ભારત. હું મૂળ ભારત દેશની છું. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. હકીકતમાં મારા પિતા દીપક પંડ્યા એ ગુજરાતના છે. અહીં તમને હાર્ડવર્ડ્સ ઇન્સ્પાયર્ડ, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? તમારા જીવનમાં અને તમારા કાર્યમાં તમને કોની પ્રેરણા મળી? તો ઇન્સ્પાયર્ડ મીન્સ પ્રેરણા. ઇન્સ્પાયર્ડ મીન્સ પ્રેરણા. હવે આપણે એક્ટિવિટી 2A જોઈશું. રીડ ધ સેન્ટેન્સ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક રાઇટ ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ દેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ. આપેલા વાક્યોમાં જે જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે આપણે રાઇટ માર્ક કરવાનું છે. અહીં ફર્સ્ટ સેન્ટેન્સમાં આપણે જોઈશું, સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. નીચે ઓપ્શન આપ્યા છે A, B અને C. ઓપ્શન A, વેર ડીડ સી સ્ટે? એટલે કે સુનિતા વિલિયમ જે છે એ ક્યાં રહ્યા હતા? તો આન્સર આપણને મળી જાય છે in the above sentence, in the space. આન્સર મળી જાય છે in the space, એટલે આપણે રાઇટ માર્ક્સ આપશું. બીજો ઓપ્શન જોઈશું, who stayed in space? સ્પેસમાં કોણ રહ્યું? તો આન્સર આપણને મળી જાય છે સુનિતા વિલિયમ્સ, એટલે આ બી ઓપ્શનને પણ આપણે રાઈટ આપશું. સી ઓપ્શન, ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ? કેટલા દિવસ એ સ્પેસમાં રહી? તો આન્સર આપણને મળી જાય છે ફોર 36 days, એટલે સી ઓપ્શનને પણ આપણે રાઈટ માર્ક્સ આપશું. Second sentence, the theatre was first developed in Greece as a part of religious view. First option A, what was developed in Greece? ગ્રીસમાં શું વિકસાવવામાં આવ્યું? આન્સર આપણને મળી જાય છે ધ ફર્સ્ટ થિયેટર
ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ. એટલે આપણે એ ઓપ્શનને રાઈટ આપશું. બી ઓપ્શન, વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ. થિયેટર શા માટે વિકસાવવામાં આવ્યું હતું? એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. આન્સર મળી જાય છે આપણને, એટલે એ પણ આપણે રાઈટ આપશું. સી ઓપ્શન, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ. પ્રથમ થિયેટર ક્યાં વિકસાવવામાં આવ્યું? તો આન્સર આપણને મળી જાય છે ઇન ગ્રીસ, એટલે સી ઓપ્શનને પણ આપણે રાઈટ આપશું. થર્ડ સેન્ટેન્સ, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બ્લેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર ઇન 1625. A option, where did the first newspaper advertisement appear? Sorry, when did the first newspaper advertisement appear? તો આપણને આન્સર મળી જાય છે, એટલે આપણે રાઈટ માર્ક્સ આપશું. Second option, B, who gave the first advertisement in 1625. હવે આનો ઓપ્શન આન્સર આપણને નથી મળતો, એટલે બી ઓપ્શનને આપણે રાઈટ માર્ક્સ આપશું નહીં. સી ઓપ્શન, વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર. આનો આન્સર મળી જાય છે આપણને, એટલે રાઈટ માર્ક્સ આપશું. Fourth sentence, Kiran Bedi is the first woman IPS officer of India. A option, who is the first woman IPS officer of India? આન્સર આપણને મળી જાય છે કિરણ બેદી, રાઈટ માર્ક્સ આપશું. બી, વોટ ઇઝ કિરણ બેદી? એ પણ આપણને આન્સર મળી જાય છે, આઈપીએસ ઓફિસર, રાઈટ આપશું. When was Kiran Bedi selected as an IPS officer? આન્સર નથી મળતો in the above sentence, તેથી આપણે રાઈટ માર્ક્સ આપશું નહીં. Fifth sentence, Mahatma Gandhi was born in Porbandar on 2nd October 1869. When did Mahatma Gandhi go to Delhi? આન્સર નથી મળતો. બી ઓપ્શન, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન. આન્સર મળી જાય છે આપણને ઓન 2nd October 1869. રાઈટ માર્ક્સ આપશું. સી ઓપ્શન, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. આન્સર મળી જાય છે આપણને રાઈટ માર્ક્સ આપશું. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન. મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો પોરબંદર, એ આન્સર પણ મળી જાય છે. અને વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની બર્થ ડેટ ઓન 2nd October 1869 પણ મળી જાય છે આપણને, એટલે રાઈટ આપશું. Activity 2B. Frame question to get the underlined words as an answer.
એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. In the previous year, in standard 7, છેલ્લા વર્ષ 7મા ધોરણમાં આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખી ગયા હતા. તો પ્રશ્નો કઈ રીતે બનાવવા, ક્વેશ્ચન કઈ રીતે બનાવવા, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બનાવવા એ આપણે શીખી ગયા હતા. એ જ અહીં રિવાઇઝ થાય છે. એક્ઝામ્પલ જોઈશું. સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે સુનિતાના નીચે અંડરલાઇન છે અને ગ્રેજ્યુએટેડ શબ્દ પરથી આપણને સમજાય છે કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. પણ હવે અહીં સુનિતાના નીચે અંડરલાઇન છે એટલે સિમ્પલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બની જશે. હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો ક્યાંથી સુનિતાએ ગ્રેજ્યુએટ ક્યાંથી કર્યું? વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ. ડીડની સાથે મૂળ ક્રિયાપદ ગ્રેજ્યુએટ આવશે. હેલ્પિંગ વર્બ ડીડ લેશું કારણ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. એવી જ રીતે આપણે હવે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈશું. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. માય ફ્રેન્ડ્સના નીચે અંડરલાઇન છે, અમિત્સ વિલેજના નીચે અંડરલાઇન છે અને લાસ્ટ વેકેશન એટલે આપણે અહીં 3 ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અહીં બનશે. હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. માય ફ્રેન્ડ્સ એ શબ્દ ઉપરથી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આ રીતે બનશે. હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન એટલે કે અમિતના ગામમાં છેલ્લા વેકેશનમાં કોણે મુલાકાત લીધી? તો માય ફ્રેન્ડ્સ એટલે કે મારા મિત્રોએ. અમિત્સ વિલેજ અમિતનું ગામ એના નીચે અંડરલાઇન છે. તો મારા મિત્રોએ મુલાકાત લીધી પણ ક્યાંની લીધી? તો અમિતના ગામની. તો શેનાથી પ્રશ્ન બનશે? વોટથી. વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન. પ્રશ્ન વોટથી બનશે. હેલ્પિંગ વર્બ આપણે ડીડ લેશું અને ડીડની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવશે એટલે કે વિઝિટ આવશે. ડ્યુરિંગ ધ લાસ્ટ વેકેશન. હવે લાસ્ટ વેકેશન એટલે કે છેલ્લા વેકેશનમાં. તો ક્યારે? વેનથી બનશે. વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. વેન એટલે ક્યારે, હેલ્પિંગ વર્બ ડીડ લેશું. વેન ડીડ માય ફ્રેન્ડ્સ અને વિઝિટ મૂળ ક્રિયાપદ વિઝિટ લેશું. ડીડની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવશે એટલે વિઝિટ લેશું અમિત્સ વિલેજ. અને પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નથી. હવે સેકન્ડ સેન્ટેન્સ જોઈશું. કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. હવે આ સેન્ટેન્સમાં પાટણની પ્રભુતા અને 1916 ઇન 1916 એ બંનેમાં અલગ અલગ નીચે અંડરલાઇન આવશે. અહીં ભેગું સાથે આપી દીધું છે. કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. 1916માં કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા લખી. અહીં વ્રોટ શબ્દ પરથી આપણને ખબર પડે કે આ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. ટુ રાઇટ એટલે લખવું અને રોટ એટલે લખ્યું. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો હવે અહીં કનૈયાલાલ મુનશી ના નીચે અંડરલાઇન છે તો હુથી પ્રશ્ન બનશે. હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916 ક્વેશ્ચન માર્ક. હવે પાટણની પ્રભુતા તો વોટથી બનશે. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916 એટલે કે શું લખ્યું? 1916માં કનૈયાલાલ મુનશીએ શું લખ્યું? તો પાટણની પ્રભુતા. તો શું માટે વોટ? અને સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે આપણે ડીડ લેશું. હેલ્પિંગ વર્બ ડીડ. વોટ ડીડ કનૈયાલાલ મુનશી
અને રોટનું રાઈટ થઈ જશે કારણ કે ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવશે. તો વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916? ક્વેશ્ચન માર્ક. ઇન 1916 એટલે કે ક્યારે પાટણની પ્રભુતા એમણે કનૈયાલાલ મુનશીએ ક્યારે લખી? તો વેન લેશું. ક્યારે માટે વેન? તો વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા? તો વેનની સાથે ડીડ, હેલ્પિંગ વર્બ ડીડ લેશું કનૈયાલાલ મુનશી, પછી રાઇટ. ડીડની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ રાઇટ, રોટનું રાઇટ થશે. પાટણની પ્રભુતા? ક્વેશ્ચન માર્ક. Third sentence, Sunita Williams was born on 19 September 1965 in Ohio. Who was born on 19 September 1965 in Ohio? 19th September 1965 એટલે કે ક્યારે? વેનથી બનશે સેકન્ડ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વેનથી બનશે. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન? ઓહાયો એટલે કે ક્યાં? એમનો જન્મ ક્યાં થયો હતો? તો ઓહાયો. તો વેર લેશું. વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન? ઓન 19 September 1965. Fourth sentence, Munna made mango juice in the morning. મેકનું મેડ પરથી ખબર પડી જાય છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. તો મેંગો જ્યુસ સવારે કોણે બનાવ્યું? હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ? ક્વેશ્ચન માર્ક. પછી શું બનાવ્યું? તો વોટથી બનશે. વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ? વોટની સાથે ડીડ કારણ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે મેડ, અને ડીડની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ મેક લેશું. વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ? થર્ડ સેન્ટેન્સ, ક્યારે બનાવ્યું? ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં બનાવ્યું. ક્યારે? તો ક્યારે માટે આપણે વેન લેશું. વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ? વેનની સાથે ડીડ આવશે. હેલ્પિંગ વર્બ તરીકે ડીડ લેશું કારણ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. સબ્જેક્ટ તરીકે મુન્ના. મેડનું મેક થઈ જશે. મૂળ ક્રિયાપદ ડીડની સાથે લેશું. મેક મેંગો જ્યુસ? ક્વેશ્ચન માર્ક. ફિફ્થ સેન્ટેન્સ, માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. અટેન્ડેડ વર્બ અટેન્ડેડ પરથી ખબર પડી જાય છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. અહીં ફર્સ્ટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હુથી બનશે. માયા. Who attended the special classes to learn English? Question mark. Second sentence, special classes. હવે ઇંગ્લિશ શીખવા માટે માયાએ શું અટેન્ડ કર્યું? તો સ્પેશિયલ ક્લાસ. તો શું માટે વોટથી બનશે. વોટ ડીડ માયા અટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ? વોટની સાથે ડીડ. માયા સબ્જેક્ટ, અટેન્ડ ડીડ સાથે મૂળ ક્રિયાપદ અટેન્ડ લેશું. ટુ લર્ન ઇંગ્લિશ? ક્વેશ્ચન માર્ક. વોટ ડીડ માયા અટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ? ક્વેશ્ચન માર્ક. થર્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ટુ લર્ન ઇંગ્લિશ શા માટે? માયાએ સ્પેશિયલ ક્લાસ શાના માટે અટેન્ડ કર્યા? તો ટુ લર્ન ઇંગ્લિશ એટલે કે ઇંગ્લિશ શીખવા માટે. તો શાના માટે? તો વાયથી પ્રશ્ન બનાવશું. વાય ડીડ માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ? વાયની સાથે હેલ્પિંગ વર્બ ડીડ લેશું. વાય ડીડ માયા સબ્જેક્ટ અટેન્ડ. ડીડની સાથે મૂળ ક્રિયાપદ આવશે અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ? ક્વેશ્ચન માર્ક. વાય ડીડ માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ?
હવે સ્ટુડન્ટ્સ એક્ટિવિટી 4 આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. થેન્ક યુ.